Ladies and gentlemen, welcome to Daisy Vlogger Kisu. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજનો આપણો બ્લોગ છે પ્રવાસ માટેનો. તો આપણે જવાનું છે પ્રવાસમાં, જેવા કે દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, પછી ગિરનાર, માધવપુર દરિયો, વીરપુર, કાગવડ, ચોટીલા, બીજા બધા ઘણા બધા ગામ છે, આપણને ખબર નહીં. બરાબર, જેટલા યાદ હતા બધા કીધા. તો આપણે જવાનું છે પ્રવાસ. આજે સાંજે 9 વાગે નીકળવાનું છે. રાજગરી બસ આવે છે અને બસની ટિકિટ હતી 2500 રૂપિયા. તો એમાંથી જવાનું છે મારે, મારી મમ્મીને અને મારી બેન. અમે 3 જણા એક ઘરના ફેમિલી છીએ. બીજા બધા ઘણા બધા છે. તો આપણે આજે બહુ કામ છે. જવું છે બાલ કપાવવા, પછી કપડાં પેકિંગ કરવાના છે, પછી બધું જરૂરિયાત સામાન લેવાનો છે. બરાબર, તો ચાલો આપણે કામ ધંધે વરગીએ, જે વસ્તુ લેવાનું લઈ જઈએ. અને પહેલાં તો ખાસ કે આપણે કપડાં પેક કરી જવા માટે બેગ નથી, તો બેગની જરૂર છે. તો પહેલાં બેગ લાવીએ ચોકથી. બરાબર, પછી કપડાં વપડા પેક કરીએ, પછી જઈએ પ્રવાસ. ચલો બાય. તો મિત્રો આપણે બધું પેકિંગ કરી નાખીશું. બરાબર, એમાં કપડાં છે, એમાં જરૂરિયાતી સામાન, પાણીની બોટલ, જેવું બધું સામાન પેક કરી લીધો. બરાબર, એમાં આપણે જવાનું છે બાલ કપાવવા. તો ચાલો જઈએ બાલ કપાવવા, પછી આવીને તૈયાર થઈ જઈએ. તો ફાઇનલી આપણે બાલ કપાઈને આવી જઈએ. બરાબર, નાહી લીધું, તૈયાર થઈ ગયા આપણે. આમાં આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો જઈએ મંદિરે. તો દ્વારકાધીશની જય. તો મિત્રો આપણે લશ્કરી આવી જઈએ છીએ. બરાબર, તો આમાં આપણે જઈએ દ્વારકા માટે. ચલો બોલો દ્વારકાધીશની. દ્વારકા માટેના બધા પેસેન્જર આવી ગયા છે. તો અમે લશ્કરી પણ આવી ગયા છે. બરાબર, તો બ્લોગર તો મિત્રો આપણે પહેલી જગ્યાએ સ્ટોપ કર્યું છે અને આ છે રામ સાપડી અને અમારા લશ્કરીના આગેવાન આ ભાઈ લશ્કરી કરી છે. બરાબર, તો આમની સાથે આપણે જઈએ ફરવા. તો જો બધા ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. જેના ચા નાસ્તો કરો ચા નાસ્તો કરશે, અને બીજું કંઈ જેને ના કરવું એ અંદર બેસી છે. તો ચાલો હમણાં આપણે હવે જવાનું છે ચોટીલા બાજુ. મિત્રો, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ચોટીલા. અને આપણે ચોટીલા કનૈયા હોટલે ચા નાસ્તો કરવા માટે લશ્કરી ઊભી રાખી છે. તો આ છે હોટલ કનૈયા લોજ, અને આ છે આપણી લશ્કરી. તો ચાલો હવે જે ચા નાસ્તો કરીએ આપણે અંદર જઈને. તો મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો છે. બરાબર, અને આમાં જવાનું છે દ્વારકા બાજુ. અમે ખબર નહીં કઈ જગ્યાએ લશ્કરી ઊભી રાખવાની. બીજી જે જગ્યાએ ઊભી રાખે એ જગ્યાનું તમને લોકેશન બતાવો. બરાબર, તો ચલો બાય.
હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. આમાં આપણો આટલા બાકી છે 110 કિલોમીટર દ્વારકા, બરાબર. અને આ એક જગ્યાએ બીજી હોટલ છે, ત્યાં આગળ આપણે ચા નાસ્તો કરવા માટે બસ ઊભી રાખી છે, બરાબર. તો ચાલો ફ્રેશ થઈ જઈએ, થોડીક વાર તો ચા નાસ્તો કરી લઈએ. જય દ્વારકાધીશ. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકામાં, બરાબર. તો અમે ધર્મશાળામાં જઈએ, પછી ચા નાસ્તો કરીએ, ફ્રેશ થઈએ, મેં ધોઈ લઈએ, અને પછી જઈએ મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો ધર્મશાળામાં. પહોંચી જા દ્વારકા બ્રો. બેન દ્વારકા પહોંચી જા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચલો. અરે અત્યારે જાગો. જય દ્વારકાધીશ. મિત્રો નાસ્તો કરવા માટે અમે બેસી ગયા છીએ, બરાબર. બધા નહીં લીધું, ખાલી મારે એકલા નાવાનું બાકી છે. મેં જેવું નાઈ બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે, બરાબર. નાસ્તામાં છે પૌવા, ચા અને બીજું બધું કશું નહીં. અમે તો પર્સનલ લઈને આવીએ, તો ચાલો નાસ્તો કરી લઈએ, કઈ જવું છે નાવા. હેલો મિત્રો, તો આપણા નહીં જોઈને થઈ ગયા, બરાબર. હવે જઈએ આપણે ગોમતી ઘાટે. ચાલો તમને દરિયો બતાવું. नहीं होगी मारो बैठो सामड़ी बैठो એટલે ચાવી તને હાલવાની કીધી. એટલે આ ચાવી મને હાલવાની કીધી તો આપણે દેખાણું.
જો મિત્રો આ દરિયો કેવા મજા આવે છે. હા મારું દેશી થાય મારા હા દરિયો મોજે ચડ્યો. એ આવ્યો તો મિત્રો છે આ ગુમતી. ચાલો હવે બીજા બધા આપણા સંગાત છે એમને આપણે મળીએ. હા મોજ મોજ ફૂલ મોજ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો. મમ્મી ચલો જઈ. હા મોજ મજામાં મજામાં ને કરવું ને કેમ નહીં જવું હેડો હેડો. કેવું કે મજામાં કે મજા આવે ને આવવાની નાતા તો હા નહીં માછલે નાખો પેલું લોટ. ઓ હું તો ના જાઉં મને તો બીક લાગે. ઇંગી આવો જોજો એ આવ્યું. આટલો ના આવે તો માછલી આવી છે બધી આવી. અરે એક નહીં તો નાખવા છે બધા એ જ બી માછલી આવી જાય. જા મન ના આવડે એવું બધું. પાણી માથે ચરાય હા દરિયાદેવની મોજ. ચાલો આપણે જઈએ આમાં દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. અમારે આ શેઠને મળવા જઈએ આપણે બરાબર. તો મારા વિડીયોમાં જોતા રહેજો તો તમે અમારા પ્રવાસની દરેક જગ્યા તમને બતાવીશ હું બરાબર છે. તો ચાલો તમને બધું બતાવીએ. જો મિત્રો આ છે દ્વારકાધીશનું મંદિર. તો ચાલો આપણે જઈએ હવે અંદર મંદિરમાં. જો મિત્રો આ છે દ્વારકાધીશનું મંદિર. અંદર તો ફોન લઈ જવા જતા નહીં બરાબર. મિત્રો અહીંયા હું દરિયાકાંઠે ઊભો હતો બરાબર.
દ્વારકાધીશનો બહુ પ્રાર્થના કરી, દરિયાદેવીને બહુ પ્રાર્થના કરી કે તમે આવીને મારા પગ ધોઈ જાઓ, પણ દરિયાદેવી મારા પગ ધોવા આવ્યા નહીં. બરાબર 10 મિનિટ હું અહીંયા ઊભો રહ્યો પણ મારા પગ ધોવા ના આવ્યા. એટલે હવે પગ ધોવા નહીં. બરાબર. જય દ્વારકાધીશ, જય દરિયાદેવી. ભૂલ ચૂક હોય તો માફ કરજો. એ ખાવા 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 ચલો 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 એ મહેમાન હેડો ખાવા. તો મિત્રો હવે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર. તો હવે જઈએ આપણે જે જગ્યાએ ધર્મશાળા રાખીએ ત્યાં આગળ જઈએ અને ત્યાં જમીન અને પછી જવાનું છે આપણે બેટ દ્વારકા. બરાબર. તો ચાલો, જય દ્વારકાધીશ, બાય. તો મિત્રો અમે બપોરનું ભોજન ખાઈ લીધું. બરાબર. જમણ પતી ગયો પછી થોડી વાર આરામ કર્યો. અમે જઈએ આપણે બેટ દ્વારકા. બરાબર. તો સામાન બધો એ રાખ્યો, બસ ખાલી જેના જે જરૂરી હોય ને એ સામાન સાથે લેવાનું, બાકી બીજું બધું અહીંયા રાખવાનું છે. બરાબર. તો ચાલો. કેવું ભાઈઓ, કેવું મજામાં? એ મજા આવે ને? ખાધું નહીં? ખાઈ લીધું પાકું? સારું. ચલો તો મિત્રો આપણા બપોરનું જમવાનું પતી ગયું છે. જમવામાં હતું દાળ ભાત, પછી પૂરી, શાક, પાપડ, મોહનથાળ, છાશ. બરાબર. આ બધું જમવાનું હતું. તો પેટ ભરીને જમી લીધું. પછી થોડીક વાર આરામ કર્યો અને હવે જવાનું છે આપણે બેટ દ્વારકા. તો ચાલો તમને બેટ દ્વારકાનો રસ્તો બતાવું અને બેટ દ્વારકા બતાવું. ચલો. તો આપણે હવે રાજગઢીએ પહોંચી જવા. બરાબર. તો
આ છે અમારા મમ્મી અને અમારા બા. કેવું મજામાં? રલ જ કરી એમ. તો મિત્રો આપણે બીડ દ્વારકા જતા હતા બરાબર અને રસ્તામાં આવ્યું છે નાગેશ્વર. તો હવે આપણે નાગેશ્વર શંકર ભગવાનના દર્શન કરવા જવાનું છે બરાબર. દર્શન કરીને પછી જવાનું છે બીડ દ્વારકા બાજુ. તો પહેલાં તો મંદિરમાં દર્શન કરવા જઈએ. જો અંદર ફોન અલાઉડ હોય તો તમને પણ દર્શન કરાવું અને ના અલાઉડ હોય તો પછી બહારથી મંદિર બતાવું તમારું બરાબર. ઓકે ચાલો. તો આ છે નાગેશ્વર મહાદેવ મહાત. ના મેં તો ના અહીંયા મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ જાય શંકર ભગવાનના બરાબર. એમાં જઈએ આપણે લશ્કરીમાં કેમ કે આમાં જવાનું આપણે દ્વારકા બાજુ બીડ દ્વારકા બીડ દ્વારકા જવાનું છે આપણે બરાબર. ચલો હેલો
તો આપણા નાગેશ્વરથી 2 કિલોમીટર આગળ ગોપી તળાવ આવ્યું બરાબર. તો ચાલો હવે ગોપી તળાવ જોવા જઈએ. તો જોવા મિત્રો આ છે ગોપી તળાવ. બટક જો ગડાજી કયો કેવું રહ્યું? મજા મજા. તમે જોવા આવી જાય ગોપી તળાવ એમ? હા અમે ગોપી તળાવ જોવા આવી ગયા એકચ્યુઅલીમાં. કોઈ બીજો ઈરાદો નહીં ને? ના ના ગોપી તો તો મિત્રો આપણે ગોપી તળાવ જોઈ લીધું બરાબર. હવે આપણે જઈએ રિટર્ન લશ્કરી બસમાં અને પછી જઈએ બેટ દ્વારકા બાજુ.
હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે બેટ દ્વારકા, બરાબર. અને આ સામે દેખાય એ સુદર્શન બ્રિજ, જ્યાં કૃષ્ણ ભગવાનની પિંચીસ આપેલી છે. અને હવે લોકો ચાલે છે બધા, ચાલતા ચાલતા બેટ દ્વારકા, દ્વારકાધીશના મંદિરે. તો ચાલો આપણે પણ જઈએ. તો મિત્રો આપણે જવાનું છે 3 પગારી સ્કોર્પિયોમાં દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો આપણે જઈએ મંદિરે દર્શન કરવા. મિત્રો આપણા મંદિરે પહોંચવા આવ્યા છીએ, પણ લાગતું નહીં કે અંદર મોબાઈલ લઈ જવા દે, એટલે બહારથી મંદિર બતાવીશું, બરાબર. અને અંદર તો મોબાઈલ લઈ જવા દેતા નહીં. તો ચાલો આપણે મંદિરે દર્શન કરીએ. તો મિત્રો આ છે બેટ દ્વારકાનો દરિયો. અહીંયા બધા નાવડા પડ્યા છે, આ બાજુ તો વળી બહુ બધા પડ્યા છે. મંદિર ખુલવામાં હજુ અડધો કલાકની વાર છે, બરાબર. તો ત્યાં સુધી આપણે આ દરિયા કિનારે આવ્યા છીએ નાવડા અને એવું બધું જોવા માટે, બરાબર. તો મિત્રો આપણે બેટ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરીને આવતા રહ્યા, બરાબર. આમાં આપણે જવાનું છે પાછું રિટર્નમાં દ્વારકા. અને પેલા સુદર્શન બ્રિજે ફોટા પાડવા માટે હજુ લશ્કરી ઊભી રાખવાની છે, બરાબર. તો થાક પણ લાગે છે જોરદાર. હા હા આવી જા. અમે બધું ફરી પાછા જીવ કહી દઈશું. જય દ્વારકાધીશ કે જય દ્વારકાધીશ. ચલો હવે જઈએ સુદર્શન બીજે, ફોટાને ઉપાડવાનું છે, બરાબર. ચલો બાય. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? તો અમે હવે બેટ દ્વારકાથી પાછા આવી ગયા છે દ્વારકામાં. દ્વારકામાં આવીને ખાવાનું બની ગયું, બરાબર. તો ખીચડી, બટાકાનું શાક અને બાજરીના રોટલા હતા. એ ખાઈને પછી પાછા દરિયા કિનારે આવી ગયા છે. ઠંડા ઠંડા પવન આવે છે અને મને તો બહુ મજા આવે. તો મિત્રો ફરી કરી એકને બેસીએ અને પછી જઈને થાક્યા પાક્યા ઊંઘી જઈએ. કાલે સવારે બીજી જગ્યાએ ફરવા જવાનું છે, બરાબર. તો ચાલો તમને દરિયાનો નજારો બતાવું અત્યારનો. કૃષ્ણ કલરનું હળો પાછું આવે છે.
હા મોજ હા. તો મિત્રો હવે રાતના વાગે છે 10. તો ચાલો અમે જઈને ધર્મશાળામાં ઊંઘી જઈએ બરાબર, કેમ કે આમાં થાક લાગ્યો બરાબરનો અને ઊંઘ પણ આવે. તો ચલો ઊંઘી જઈએ. મળીએ કાલ સવારે. બાય, ગુડ નાઇટ.